છે દિવસ. હવે તો નથી ખમાતું, બહુ ગંધાય છે, ઉલટી આવે છે મને. 3 દિવસ થઈ ગયો, ઓલો ગેલો અને ગોશ અને મચ્છીનો કટકો નથી લેવા આવ્યો. હવે તો જાઉં છું બાદશાહ પાસે. અરે બાદશાહ સલામત, તમારા ઘરવાળીનો માસી દીકરો પાછો આવ્યો છે. અરે કેટલી વખત માથું ખાશે મારું, એને કહી દઉં અહીંયા નથી. ગુસ્સે ના કરો, મોટી પોટલી લઈને આવ્યો હશે તો મોટો પાક તમારો, નંઢો મારો. વઝીર, તારી ઓકાતમાં રહીને વાત કર. શું ચીજથી શું કરવાનું છે તારા કરતા વધારે મને ખબર છે. વધારે છે ને તારી અક્કલ ના ચલાવ. લઈ લે પાછી તારી જગ્યા. બોલાવો એને. અરે બાદશાહ સલામત, સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. શું થયું તને? ઓલો ગેલો અડધી રાતના ગોશ અને મચ્છીનો કટકો ટીંગાડી આવ્યો છે સૂપમાં. હવે બહુ ગંધાય છે બાદશાહ સલામત, નથી ખમાતું. હા, કેટલી વખત હેરાન કરશે મને કેલો. એ સિપાહી, જા બહેલું ને લઈ આવ. બાદશાહ તમને બોલાવે. સગો આવી ગયો લાગે છે. અરે બાદશાહ સલામ અલેકુમ. વાલેકુમ સલામ. પણ હું આજ ભૂલ થઈ. બહેલુલ, તો આના ઘરમાં શું કરી આવ્યો છે? અરે બાદશાહ ના ઘરમાં શું કઈ નથી, ઘર તો હું તમને વેચી નાખ્યો. હા, તારી ચોકમાં શું ટીંગાડી આવ્યો છે તું? મારી ચોકમાં બાદશાહ એટલી બધી મુસીબત થઈ છે, ઘર હું તમને વેચી, એટલી બધી ખમર મારી તૂટી ગઈ. ઘર તો હું તમને વેચી નાખ્યો. હવે મારો છત છે આસમાન, બિસ્તર છે જમીન. હવે જગ્યાએ નથી રાખવાની. હવે 3 દિવસ મોર મને ભૂખ લાગી ગઈ રાતના, તો હું જઈ મને એમાંથી જરાક ઘોસનો કટકો રહી ગયો હતો, એ હું મારી ચોક પછી ના રહ્યો. અને હું રોજો રાખવાનો હતો તો શેરી માટે હું શેરી માટે. હા, એમ મચ્છી દેખાની મને મચ્છી. હવે એમાંથી હું જરાક કાઢો ને એમાંથી જરાક કટકો રહી ગયો હતો, તો એ મારી ચોક પછી ના રહ્યો. પણ બહેલુલ, તું તારી ચોકમાં તો ટીંગાડી આવ્યો, પણ હવે આના ઘરમાં ખમાતું નથી, ગંધાઈ નથી રહેવાતું. પાછા પહોંચવામાં લખેલું હતું કે ચૂંટ મારી છે, બીજો આખો ઘર એનો છે. સાચી વાત ને? સાચી વાત છે. એ છે. કોરામાં લખેલું હતું કે છું પાણી નાખો ઘર આપો. બેશક બેશક. ભાઈ, વાત તો એની સાચી છે. ઘર આપણું છે, ચૂંક એની છે. હું કઈ નથી કરી શકતો પણ આમાં. બાદશાહ સલામત, નથી ખમાતું. જો તને ઘરમાં રહેવું હોય તો પછી સહન કરવું ખપશે. બસ તો હું તમને હમણાંથી જ કહી દઉં છું, હું જાઉં છું બગદાદમાંથી ને લે તારું ઘર રાખીશ. સ્વાગત આવ્યો ગયો. પાછા હા. ઘર તો અને પાછું મળી ગયું ને? હા, તો પાછા હવે મારા ઘરને પાછું લેવા જઈશું. આ જા જા. પાડો તો ખુદા હાફિઝ. હે, ખુદા હાફિઝ. અલ્લાહ આબાદ રાખે. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. અલ્લાહ આબાદ રાખે. ખુદા હાફિઝ. વઝીર, મને એક ચીજ તો બતાવ. 2 વખત આવ્યો ઈ ગેલો, 2 વખત તને સલામ કર્યો, 2 વખત તને ખુદાહાફિઝ કર્યો અને 2 વખત તને બાદશાહ બોલાવ્યો. અહીંયા બાદશાહ તું શું કે હું? તમને ને ખબર છે બેનું ગીલો માણસ છે. હા, હેલો. સાચી વાત? હા તો પણ એક ચીજ મને સમજણ નથી પડતી. હા. આપણે દરરોજ બેનું ને ગેલો 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 કે બેશક. અરે ગેલો છે તો ગેલો જ કે ને. હા. પણ ઈ ઘરના પૈસા લઈ ગયો હા. ને 3 દિવસમાં પાછો ઘરે લઈ ગયો. હા. ખબર નથી પડતી કોણ ગેલો છે ને કોણ વાહ વાહ બસ, વાહ. દરબારને બંધ કરવામાં આવે. ઘરે મારે પાછો મળી ગયો. સગો એનો પ્લાસ્ટનો પાછો રહેલો ગયો. પાછો એ पर मोहम्मद व आले मोहम्मद सलावत।
ભાઈઓ બહેનો સલામ અલૈકુમ. એના પહેલા કે અમારા કાર્યકરોના ઓળખાણ તમારી સમક્ષ કરાવું, એક ચીજ કહેવા ચાહું છું મા મિત્રોને, કે તમારા બચ્ચાઓએ જે તમારી સમક્ષ દેખાઈ રહ્યા છે એ સિર્ફ એક ડાયલોગ જ ન હતો, પરંતુ એક ચિત્રનો એક નતીજો હતો. ડાયલોગ શાયદ નાનો હશે, નાની નાની ભૂલચૂક પર થઈ હશે, ઉમ્ર છે એવી, પણ જે પ્રમાણે પેશ કર્યા છે એમાં વધારે ખૂબી છે. કારણ કે માહે મુબારક રમઝાન શરૂઆતમાં જ્યારે અમને કહેવામાં આવ્યું કે માહે મુબારક દરમિયાન પ્રોગ્રામ કરવું છે, તો અમોએ સુજે રાખ્યા હતા આ મહિનાનો le début de la civilisation humaine et le début de la civilisation islamique. કારણ એ માટે કે જ્યારે ઇન્સાનિયતની સિવિલિઝેશન શરૂ થઈ ત્યારે લોક જે છે લખતા નહોતા, એક્રિચ્યુર ન હતી, સિર્ફ પારોલ આ પારોલ વાત કરતા હતા. અને જ્યારે ઇસ્લામની સિવિલિઝેશન શરૂ થઈ ત્યારે લખવા વાળા ભણેલા બહુ ઓછા હતા, સિર્ફ પારોલ આ પારોલ થતું હતું. હદીસો આપણા સુધી પહોંચી, એક બાપ એના દીકરાને કીધો, જે એના દીકરાને કીધો, જે એના દીકરાને કીધો, એમ કરતા કરતા આપણા સુધી પહોંચી. યાને વાતચીત ચાલ્યું હતું. અઝીઝાને મોહતરમ, તમને માનવામાં નહીં આવે પણ માનવું ખપશે એમ મિત્રો, કે આ બચ્ચાઓને આખો ડાયલોગ સિર્ફ ત્રીજી માહે મુબારકે રમઝાનના એક જ વાર બયાન કરવામાં આવ્યું છે, અને બયાન કરવા પછી કહી દેવામાં આવ્યું જે તમે સમયજાને સાંભળ્યા એનાથી ડાયલોગ બનાવો. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. પહેલી સુજેમાં પાસ થયા અને કામયાબ થયા, અને આ ડાયલોગમાં રમવા વાળા આપણે સૌથી અને બધાય ઓળખે છે, બાદશાહ હારૂન અર રશીદની જગ્યાએ ભાઈ શયુન સુજાત અલી. પર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલાવત. વઝીરે આઝમ તરીકે, અને એ પણ ઇનોસા નહોતો કે બહેલુલે 2 વાર એને બાદશાહ કરીને સલામ કર્યો. કારણ એ માટે હતું કે બાદશાહ ગુવેરને તો કરતો તો પણ ચલાવતો તો વઝીર, એટલે એ કેવા માંગતો તો બાદશાહને તું નામનો છે, બધું ચલાવે છે પોતે. એની અંદરમાં આપણો ભાઈ કાસિમ રોશન અલી. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. બહેલુલ દાનાના રોલની અંદરમાં ઈ બહેલુલ કે જે બધાઈને કીધો કે અહેલે બૈતના ઘેલા દુનિયાના હોશિયારો કરતા વધારે હોશિયાર હોય છે, એ રોલની અંદરમાં ભાઈ કામિલ રોશન અલી. અને જેને બહેલુલ કહેતો હતો સગો, યાને બાદશાહની ઘરવાળીનો માસીનો દીકરાના રોલની અંદરમાં ભાઈ મોહમ્મદ શાહિદ ધરમસિલદા. ચીસા પારવા વાળો અને બહેલુલ ને પકડવા વાળો શાન હસન અલી. બાદશાહનો પર્સનલ ગાર્ડ અધિકાર મોહમ્મદ મહેદી. બે દરબારીઓ જે દરબારની અંદરમાં બાદશાહની ખુશામત કરતા હતા, એક મોહમ્મદ મહેદી નૂર મોહમ્મદ, અને બીજા અલી ભલુ. અને એ માંગવા વાળો જે હારૂનના દરબારમાં ખાતો હતો અને બહેલુલના હાથનો ખાતો હતો, એ છે આપણો ભાઈ કરીમ રોશન અલી. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. ભાઈઓ તમારી શુક્રિયા અદા કરે છે, પણ પ્રોગ્રામ ખતમ નથી. એ માટે કે જેટલા પણ ઓલમા યા મુબલ્લિગીન આવે છે, લોકોની એક જ શિકાયત હોય છે, એ કે અમે મિંબર ઉપરથી બોલે છે પણ કોઈ યાદ નથી રાખતો. મૌલાના સાહેબ, તમારાથી હું મુખાતિબ થઈને કહું છું કે તમારી મહેનતના બદલામાં આખી દુનિયા
પૂરી દુનિયાની મિલકિયત તમારા પગ ઉપર રાખી દે તોય તમને સંતોષ નહીં વરે જેટલો સંતોષ આજે વરસે. કારણ કે એક આલિમને સંતોષ ક્યારે મળે છે જ્યારે એના સાંભળવા વાળા એની વાતને યાદ રાખે છે ને એના ઉપર અમલ કરે છે. એના માટે મૌલાના સાહેબ અમારા વતી આ મહિનામાં અને આ ઈદની રાત્રિએ મદ્રેસાના બચ્ચાઓ તમને એક મોટો તોહફો પેશ કરવા ચાહે છે. એના પહેલા એક બાવાઝે બલંદ સલાવત. મૌલાના સાહેબની શરૂઆતની મજલિસ હતી તૌહીદ. ઘણા વાકિયાઓથી મૌલાના સાહેબે પ્રયોગ આપ્યા હતા કે અલ્લાહ એક્ઝિસ્ટ થાય છે. મને ખાતરી છે કે બુઝુર્ગોને તો બધાયને યાદ છે એટલે કોઈને ઊભો નહીં કરું પૂછવા માટે. પરંતુ આપણે જોઈ બચ્ચાઓ યાદ રાખ્યા છે કે નથી યાદ રાખ્યા. એની અંદરમાં સૌથી પહેલા હું દાવત આપું છું આપણા ભાઈ મોહમ્મદ મહેદી. Oui, donne-moi toujours jaune et blanc. Oui. Après jaune et blanc ne mélanger કરશો તો કોઈ દી mélanger નહીં થાય. Après એક produit ને બીજા produit સાથે mélanger કરશો તો mélanger થઈ જશે. પણ જે બી œuf હોય અંદરમાં toujours jaune et blanc. Oui. કાનાના œufમાંથી કાનોતો નીકળે ને ફૂલના œufમાંથી પૂસા નીકળે. કોઈ બી એમ નહીં હોય કે કાનાના œufમાંથી પૂસા નીકળે ને ફૂલના œufમાંથી કાનોતો નીકળે. Tout ça, ça ne se fait pas par hasard, c'est Allah subhanahu wa ta'ala qui le fait. મૌલાના સાહેબ અગર છે અડધી ફ્રેન્ચી ભાષા થાય છે પણ તમે સમજી ગયા હશો એ ઇન્ડોનો મિસાલ કે જે તમે આપ્યા હતા તમારી મજલિસની અંદરમાં. હવે હું બોલાવું છું ભાઈ કરીમ રોશન અલીને કે જે બહેતરીન કિસ્સો તમારી સમક્ષ પેશ કરશે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. જો એક પાત્રને એક dessin કરવું હોય તેને બે ચીજની જરૂર છે. એક il faut એક endroit stablement હોય અને il faut એના પાસે બચી હોય નકર એક dessin ના કરી શકે. પણ એક માના પેટમાં એક અબાદ bébé dessiné થાય છે sans que એક endroit stable ના હોય અને એક બચી ના હોય. એ પાદાસર ન તાતું પણ અલ્લાહ એને dessiné કરે છે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. હવે તમારી સમક્ષ સૌથી પહેલો કિસ્સો જે હતો મૌલાના સાહેબ એ તમને અલી ભલુ પેશ કરશે. બાવાઝે બલંદ સલાવત. Bismillahirrahmanirrahim. Pour construire une barque, il faut des planches et des clous. Mais la barque ne peut pas se construire tout seul. Il faut un charpentier pour la construire. Si une petite barque ne peut pas se construire tout seul, alors un grand univers comme ça ne peut pas se construire tout seul. C'est Allah qui l'a créé. મૌલાના સાહેબ તે અલ્લાહમાં હિલ્લીનો કિસ્સો હતો અને કશ્તીનો. હવે તમારી સમક્ષ વરસાદથી દલીલ કે અલ્લાહ છે એ તમારી સમક્ષ ભાઈ મોહમ્મદ મહેદી નૂર મોહમ્મદ પેશ કરશે. બાવાઝે બલંદ સલાવત. Bismillahirrahmanirrahim. L'eau de la mer est salée, le soleil chauffe l'eau, crée l'évaporation, crée les nuages, pleut, l'eau de la pluie est sucrée. Ça ne se fait pas par hasard, c'est Allah subhanahu wa ta'ala qui le fait. દરિયાના પાણી જે ખારું હોય છે એ કેવી રીતના વરસાદ એને વાદળાઓ મીઠું બનાવી નાખે છે એ એમ જ નથી થતું પણ અલ્લાહ તેમને કરે છે એ દલીલ. અને આખરી દલીલ જે તમારી સમક્ષ પેશ કરવામાં આવે છે એ બીનું દલીલ છે કે જે તમે છેલ્લો કિસ્સો પેશ કર્યા હતા મૌલાના એ પેશ કરશે ભાઈ શાન હસન અલી. બાવાઝે બલંદ સલાવત. Bismillahirrahmanirrahim. Une graine qui n'a pas de vie, lorsqu'on la plante sous la terre, lorsqu'on l'arrose, lorsqu'elle absorbe la lumière du soleil, elle pousse, casse la terre, grandit, devient un arbre. Sur cet arbre poussent des fruits. Le fruit tombe,
laisse à son tour une graine et le cycle se répète. Cette graine qui est devenue un arbre et qui a laissé des fruits ne l'est pas fait tout seul, c'est Allah qui l'a fait. محمد وآل محمد صلوات આની અંદરમાં એ પ્રવ અને દલીલ હતી કે એ બી જે જીવતો નથી એ એક જીવતા ઝાડને પેદા કરે છે. એ આમ જ નથી થતો પણ એને અલ્લાહ પેદા કરી રહ્યો છે. અને અઝીઝ અને મોહતરમ, તમારા પાછે આટલા ઇન્ટેલિજન્ટ અને માશાઅલ્લાહ કેવી રીતે આપણે કહી શકીએ ચાલાક બચ્ચાઓ જે આવ્યા છે ઈ પર આમ નથી આવ્યા, પણ આ પર અલ્લાહની રહેમત અને તૌફીક છે. બાબાઝે બલંદ સલાવાત. હવે અઝીઝ અને મોહતરમ, અમારા જમાનાને યાદ કરતા અને અમારા બાપ દાદાઓના જમાનાને યાદ કરતા અને એ લોકો જે મજેંગાના છે આ લોકો અમને જરૂર આંખમાં આંસુ આવી જશે આ કસીદાને સાંભળીને. એના પહેલા એક બાવાઝે બલંદ સલાવાત. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. પ્રથમ અલી બીજા હસન, હુસૈન ત્રીજા જાન, ચોથા ઝૈનુલ આબિદીન, પંચમ બાકર નામ, છે જાફર સાદિક, છઠ્ઠા આદિલ આપણા ઇમામ, સાચા જાનો સાતમા મૂસે કાઝિમ નામ, અલી રઝા છે આઠમા, નવમા તકીર દસમા નકી અગિયારમા, હસન અસ્કરી જાન, ઇમામ છેલ્લા બારમા, છે મહેદી સાહેબ, હુકમ ખુદાથી હાલમાં, છે દુનિયામાં ગાયબ, જેઓ વિરદાઓ કરે હોવાનો ઇમામ, જૂઠો તંદન જાણીએ તજીએ તેનું નામ. ભાઈઓ તમારી શુક્રિયા અદા કરે છે. હવે જમાત તેમનો પ્રોગ્રામ શરૂ કરશે. બાવાઝે બલંદ સલાવાત.